everyone. Today I am going to discuss with you about the phytogeographical regions of India. Phytogeographical region is defined as an area of uniform climatic condition and having distinctly recognizable type of vegetation. According to D. Chatterjee 1962, India can be divided into 9 phytogeographical regions. ફાઇટોજિયોગ્રાફિકલ રિજન એટલે એક એવો રિજન કે એક પર્ટિક્યુલર એરિયા છે. એ એરિયામાં જે એની ક્લાઇમેટિક કન્ડિશન છે એ એક સરખી છે, બરાબર. કોઈ એક પર્ટિક્યુલર એરિયા છે, એ એરિયામાં એની જે ક્લાઇમેટિક કન્ડિશન છે એ એક સરખી છે અને એની જે ક્લાઇમેટિક કન્ડિશન છે એમાં જેવી ફ્લોરા અને ફોના જેવા એને એડપ્ટેડ હોય અને એને સર્વાઈવ માટે જેવું ક્લાઇમેટિક કન્ડિશન છે એ રિક્વાયર્ડ હોય, તો એવી ફ્લોરા અને ફોના છે એ સર્વાઈવ કરે અને ત્યાં એ બહુ સારી રીતે એનો જે લાઈફ સ્પાન છે એ કમ્પ્લીટ કરે, તો એને શું કહેવાય? ફાઇટોજિયોગ્રાફિકલ રિજિયન, બરાબર છે. ફાઇટોજિયોગ્રાફિકલ રિજિયન એટલે કોઈ એક યુનિફોર્મ ક્લાઇમેટિક કન્ડિશન છે, એ યુનિફોર્મ ક્લાઇમેટિક કન્ડિશનમાં કોઈ એક સ્પેસિફિક રેકગ્નાઇઝેબલ ટાઈપની વેજીટેશન હોય. જો એક સરખું ક્લાઇમેટિક કન્ડિશન હોય ને તો એમાં સ્પેસિફિક ટાઈપની પ્લાન્ટ છે એ ગ્રો થતા હોય, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે હિમાલયન રિજન છે, તો હિમાલયન રિજન છે એ એક સ્પેસિફિક યુનિફોર્મ ક્લાઇમેટિક કન્ડિશન છે. એ યુનિફોર્મ ક્લાઇમેટિક કન્ડિશનમાં આપણે જોઈએ છે કે એમાં આલ્પાઇન ફોરેસ્ટ ગ્રો થાય છે, બરાબર. એવા જે આલ્પાઇન ફોરેસ્ટ છે એ ગ્રો થાય એવા ટાઈપના જે ટ્રીઝ છે એ ત્યાં જ ગ્રો થાય, બરાબર. અહીંયા જે આપણે જે ડ્રાય ડેસિડ્યુઅસ ફોરેસ્ટમાં જેવા ટ્રીઝ છે ગ્રો થતા હોય એવા ટ્રીઝ છે એ ત્યાં ગ્રો ન થાય. તો એવી કન્ડિશનમાં જે સર્વાઈવ કરી શકે તેવી સ્પેસિફિક ટાઈપના જે પ્લાન્ટ્સ છે એને શું કહેવાય? વેજીટેશન કહેવાય, બરાબર. સ્પેસિફિક ટાઈપના પ્લાન્ટ્સ છે કે સ્પેસિફિક રેકગ્નાઇઝેબલ ટાઈપની જે વેજીટેશન છે એને શું કહેવાય? ફાઇટોજિયોગ્રાફિકલ રિજિયન. કોઈ એક સ્પેસિફિક એરિયામાં એની જે રેકગ્નાઇઝેબલ ટાઈપની જે વેજીટેશન છે એ ગ્રો થાય યુનિફોર્મ ક્લાઇમેટિક કન્ડિશન હોય ત્યારે, તો એને શું કહેવાય? ફાઇટોજિયોગ્રાફિકલ રિજિયન. ડી ચેટર્જી નામના જે સાયન્ટિસ્ટ છે એણે એવું કીધું કે ઇન્ડિયા છે એ 9 ફાઇટોજિયોગ્રાફિકલ રિજિયન છે એમાં ડિવાઈડ કરી શકાય. એમાં ફર્સ્ટ છે વેસ્ટર્ન હિમાલયાસ, બરાબર. વેસ્ટર્ન હિમાલયાસ છે, એના પછી છે ઈસ્ટર્ન હિમાલયાસ, ઇન્ડસ પ્લેન, ગેંગેટિક પ્લેન, સેન્ટ્રલ ઇન્ડિયા, ડેક્કન, વેસ્ટર્ન કોસ્ટ ઓફ મલાબાર, અસામ, આંદામાન અને નિકોબાર, બરાબર. આવી રીતે જે આ 9 ફાઇટોજિયોગ્રાફિકલ રિજન્સ છે એમાં ઇન્ડિયા છે એને ડિવાઈડ કરવામાં આવ્યું છે, બરાબર. એમાં વેસ્ટર્ન હિમાલયાસ અને ઈસ્ટર્ન હિમાલયા છે એ આટલું જે પાર્ટ છે ઇન્ડિયાનો એ વેસ્ટર્ન હિમાલયા અને ઈસ્ટર્ન હિમાલયા છે એ કવર કરે. એના પછી ઇન્ડસ પ્લેન છે, તો ઇન્ડસ પ્લેન છે એ અહીંયા મધ્યપ્રદેશથી લઈ અને જે આખું મધ્યપ્રદેશ અને છત્તીસગઢને એ બધું ઇન્ક્લુડ કરે. ગેંગેટિક પ્લેન છે અહીંયા વેસ્ટ બેંગાલ પાસેનો જે એરિયા છે એ કવર કરે. સેન્ટ્રલ ઇન્ડિયા છે, સેન્ટ્રલ ઇન્ડિયા જે ઇન્ડસ પ્લેન કમ્પ્લીટ થાય અને ઇન્ડસ પ્લેન પછી જે રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ એને કવર કરે એ સેન્ટ્રલ ઇન્ડિયા. એના પછી ડેક્કન, વેસ્ટર્ન કોસ્ટ ઓફ મલાબાર, એના પછી અસામ અને આંદામાન એન્ડ નિકોબાર આઇલેન્ડ, બરાબર. આટલું જે છે એ ઇન્ડિયાના ફાઇટોજિયોગ્રાફિકલ રિજન્સ છે. એમાં ફર્સ્ટ છે વેસ્ટર્ન હિમાલયાસ. The northern part of country is bounded by highest range of Himalayas and is one of the most important botanical region of world. નોર્ધન પાર્ટ ઓફ કન્ટ્રી, બરાબર. નોર્ધન પાર્ટ એટલે જે આપણે કહીએ છીએ કે ઉત્તરીય રિજિયન, બરાબર. આ જે પાર્ટ છે એ કેમાં આવે? વેસ્ટર્ન હિમાલયાસમાં, બરાબર. અને એ જે વેસ્ટર્ન હિમાલયા છે એમાં હાઈએસ્ટ રેન્જ ઓફ હિમાલયા, જે આપણે એવું કહીએ ને કે હાઈએસ્ટ માઉન્ટેન પીક છે, હાઈએસ્ટ રેન્જ જે હિમાલયા છે એ એનાથી શું છે? બાઉન્ડેડ છે, બરાબર. અને ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોટનિકલ રિજિયન, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોટનિકલ રિજિયન છે આખા વર્લ્ડમાં. વેસ્ટર્ન હિમાલયા કન્સિસ્ટ નોર્થ કાશ્મીર, સાઉથ કાશ્મીર, પાર્ટ ઓફ પંજાબ, હિમાચલ પ્રદેશ, ગઢવાલ એન્ડ કુમાઉન. આટલા જે પાર્ટ છે એ વેસ્ટર્ન હિમાલયા છે એ કવર કરે. નોર્થ કાશ્મીર, સાઉથ કાશ્મીર, બરાબર. એટલે કાશ્મીરમાં 2 પાર્ટ, નોર્થ અને સાઉથ. પછી થોડોક જે પંજાબનો પાર્ટ છે એ અને હિમાચલ પ્રદેશનો પાર્ટ છે એ. પછી ગઢવાલ અને કુમાઉન. આ જે બધા છે ને એ અલગ અલગ પ્રદેશના નામ છે. અને
ધ એવરેજ રેનફોલ છે ને, આ જે એરિયા છે એમાં એવરેજ રેનફોલ છે એ 100 to 200 સેન્ટીમીટર પર યર હોય, બરાબર. આખા વર્ષમાં જે એની એન્યુઅલ રેનફોલ છે, આ એન્યુઅલ રેનફોલ છે ને તમારે યાદ રાખવાનું, કેમ કે રેનફોલ ઉપર ડિપેન્ડ કરે કે એની વેજીટેશન છે એ કેવી છે, બરાબર. ઓછો વરસાદ હોય તો એ જે કન્ડિશન છે એ ડ્રાય કન્ડિશન હોય, અને એવી કન્ડિશનમાં ડેઝર્ટ પ્લાન્ટ છે એ ગ્રો થાય. અને જો વધારે રેનફોલ હોય તો એને રેઇની ફોરેસ્ટ કહેવાય, બરાબર. પછી રેનફોલ હોય સાથે સાથે સ્નોફોલ હોય તો એ પણ ડિપેન્ડ કરે કે કેવા ટાઈપની રેનફોલ છે અને કેવા ટાઈપના એરિયા છે. માઉન્ટેન રિજન હોય કે પછી જે આપણે કહીએ કે મેદાની એવો જે પાર્ટ હોય તો એમાં અલગ અલગ ટાઈપની જે વેજીટેશન છે એ ગ્રો થાય. તો એન્યુઅલ રેનફોલ છે એ 100 to 200 મીટર જેટલી થાય. સ્નોફોલ અકર્સ સેન્ટીમીટર. સ્નોફોલ અકર્સ ઇન ધ રિજિયન ડ્યુરિંગ વિન્ટર સિઝન, બરાબર. વિન્ટર સિઝનમાં શું થાય? સ્નોફોલ થાય. ધીસ રિજિયન મે બી ડિવાઇડેડ ઇન્ટુ 3 સબઝોન. જો આ વેસ્ટર્ન હિમાલયન જે રિજિયન છે એ 3 સબઝોનમાં ડિવાઈડ કરવામાં આવે. હવે એની જે ફ્લોરિસ્ટિક ડાયવર્સિટી છે ને એ જ જોવાની છે, કેમ કે આપણે અહીંયા શું જોઈએ છે? ફાઇટો જિયોગ્રાફિકલ રિજિયન્સ જોઈએ છે, એટલે કે જે પ્લાન્ટની ડાયવર્સિટી છે એની ઉપરથી ઇન્ડિયાના 9 પાર્ટ પાડવામાં આવ્યા છે. એટલા માટે આપણે હંમેશા ફ્લોરિસ્ટિક ડાયવર્સિટી છે એ જોવાની છે. તો ફ્લોરિસ્ટિક ડાયવર્સિટીમાં ટર્મિનાલિયા એલાટા, લિસ્ટિયા મોનોપેલ્ટા, ટ્રોપોડિયા, ટોના, બોહોનિયા, રેઓડોન્ડ્રોન, પાઇનસ અને એબિસ, આ જે બધી જીનસ છે એ જોવા મળે છે ફ્લોરિસ્ટિક ડાયવર્સિટીમાં. ઓકે, હવે આપણે એવું કીધું કે જે વેસ્ટર્ન હિમાલયાસ છે, તો વેસ્ટર્ન હિમાલયાસમાં જમ્મુ કાશ્મીર છે એનો નોર્થ અને સાઉથ પાર્ટ છે એ આવે, એટલે આટલું જે પાર્ટ છે એ કાશ્મીરનો. હિમાચલ પ્રદેશ, અને આ જે હિમાચલ પ્રદેશ પછી થોડોક પાર્ટ આપણે એવું કીધું કે પંજાબનો પણ થોડોક પાર્ટ આવે. ઓકે, તો આ જે આખો બેલ્ટ છે એ શું છે? વેસ્ટર્ન હિમાલયાસ. નાઉ ઈસ્ટર્ન હિમાલયાસ. Eastern Himalayas extend from the Sikkim to Upper Assam and Darjeeling. ઈસ્ટર્ન હિમાલયા છે એ સિક્કિમથી ચાલુ થઈને અસામથી દાર્જિલિંગ, બરાબર છે. વેજીટેશન ઓફ ધીસ રિજિયન ઇઝ ડિફર ફ્રોમ વેસ્ટર્ન હિમાલયા. હવે આ જે ઈસ્ટર્ન હિમાલયા છે એની વેજીટેશન છે એ વેસ્ટર્ન હિમાલયાથી ડિફરન્ટ છે. The chief differences are due to changes of environmental factors such as a heavy monsoon rainfall, less snowfall and high temperature and humidity. હવે આ જે હિમાલયાના જે બે પાર્ટ પડ્યા, વેસ્ટર્ન હિમાલયાસ અને ઈસ્ટર્ન હિમાલયાસ, એવું શું કામે છે કે આવા બે પાર્ટ પાડેલા? કેમ કે જે ઉપરનો રિજિયન છે જેને આપણે વેસ્ટર્ન હિમાલયાસ કીધું, ત્યાં રેઇનફોલ છે એ 100 to 200 સેન્ટીમીટર પર યર છે, પ્લસ ત્યાં જે સ્નોફોલ છે ને એ સ્નોફોલનું પ્રમાણ વધારે છે. હવે આ જે ઈસ્ટર્ન હિમાલયા છે એ નીચેની સાઈડ છે. નીચેની સાઈડ મીન્સ ઓકે, આ જે ઈસ્ટર્ન હિમાલયાનો જે પાર્ટ છે એ અહીંયા આવે, એટલે આ જે છે એ વેસ્ટર્ન હિમાલયાનો પાર્ટ છે ને આ ઈસ્ટર્ન હિમાલયાનો પાર્ટ છે. ઈસ્ટર્ન હિમાલયા છે એમાં વેજીટેશન છે એ વેસ્ટર્ન હિમાલયા કરતાં અલગ છે. એવું શું કામે છે? તો કે મેઇનલી જે ચીફ ડિફરન્સ છે એ શું છે? તો કે હેવી રેઇનફોલ ઇન મોન્સૂન. જ્યારે મોન્સૂન સિઝન હોય ત્યારે અસામ ને દાર્જિલિંગ ને એમાં બહુ વધારે વરસાદ પડે, બરાબર. આપણે એવું સાંભળ્યું હોય કે ચેરાપુંજી છે એ દુનિયામાં એમાં સૌથી વધારે વરસાદ પડે છે. તો એ જે જગ્યા છે ત્યાં મોન્સૂનમાં સૌથી વધારે હેવી રેઇનફોલ હોય અને લેસ સ્નોફોલ હોય. જે વેસ્ટર્ન હિમાલયાની કમ્પેર કરીએ તો બેમાં કમ્પેરેટિવલી ઈસ્ટર્ન હિમાલયામાં જે સ્નોફોલ છે એ ઓછી હોય, પ્લસ જો રેઇનફોલ વધારે હોય એટલે ટેમ્પરેચર અને હ્યુમિડિટી પણ વધારે હોય. એના લીધે આની જે વેજીટેશન છે એ ડિફરન્ટ છે. One of the major feature of world relief with the tallest peaks and deep river. હવે ઈસ્ટર્ન હિમાલયા છે એમાં ટોલેસ્ટ પીક ઓફ જે હિમાલયન છે એ ઈસ્ટર્ન હિમાલયામાં આવે, અને પ્લસ જે ડીપ રિવર છે, ડીપ રિવર એટલે કે ત્યાંથી જે બધી રિવર્સ નીકળે એ એનો મતલબ એવો થાય કે મેજર ફીચર છે ને જે મેઇન આ બેયને અલગ પડે, તો કે અહીંયાથી ટોલેસ્ટ પીક પણ છે અને ડીપેસ્ટ રિવર પણ છે. ગેટવે ઓફ માઇગ્રેશન ઓફ ફ્લોરા ફ્રોમ બર્મા, ચાઇના, જાપાન એન્ડ ભૂતાન. અને આ જે ઈસ્ટર્ન હિમાલયા પાર્ટ છે એ ગેટવે છે. કેનો ગેટવે છે? તો કે એવા જે બીજી કન્ટ્રી છે લાઈક બર્મા છે, ચાઇના છે, ભૂતાન છે અને જાપાન છે, આ જે બધી કન્ટ્રી છે ત્યાંથી જે બર્ડ, માઇગ્રેટરી બર્ડ છે એ ફ્લોરા લઈ આવે, બરાબર. એ કોઈ ફ્લોરા એની સાથે લઈ આવે તો એ જે એરિયા છે એને શું કીધું છે? ગેટવે
ઓફ માઇગ્રેશન ફ્લોરા, બરાબર, ત્યાંથી જે ફ્લોરા છે એ વધારે માઇગ્રેટ થઈ અને બહારથી આવે. હવે જે ફ્લોરિસ્ટિક ડાયવર્સિટી છે ઈસ્ટર્ન હિમાલયાઝની, એમાં છે ફિયોપેલેડિયમ, પછી ફાલ્કોનેરી, સેપેરિયા અને ટોલેસ્ટ ટ્રીઝ ઇન ઇન્ડિયા, ટ્રી ફર્ન્સ, પ્રિમલસ, બ્લુ પોપીસ એન્ડ ઓર્કિડ્સ. આ બધા જે પ્લાન્ટ્સ છે એ ત્યાં જોવા મળે છે, બરાબર. ટોલેસ્ટ ટ્રી છે ઇન્ડિયામાં, એ પણ ઈસ્ટર્ન હિમાલયન રિજિયન છે એમાં જોવા મળે છે. ઓકે, આ જે પાર્ટ છે, આ નીચેનો પાર્ટ, બરાબર, આ છે એ નેપાલ છે. આ જે પાર્ટ છે, આટલો પાર્ટ, એ બધો ઈસ્ટર્ન હિમાલયાઝમાં આવે, અને આ જે ઉપરનો પાર્ટ છે એ વેસ્ટર્ન હિમાલયાઝમાં આવે, અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધી, બરાબર. એટલે આપણે આને શું કીધું છે કે માઇગ્રેટરી ગેટવે કીધું છે, માઇગ્રેટરી ફ્લોરાનો ગેટવે કીધું છે, કેમ કે ભૂતાનમાંથી, નેપાલમાંથી, ચાઇનામાંથી, જાપાનમાંથી જે કોઈ પ્લાન્ટ છે એ બર્ડ થ્રુ માઇગ્રેટ થઈને આવે તો એ આ શું છે, ગેટવે છે, બરાબર. નાઉ ઇન્ડસ પ્લેન, ધ ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ્સ. હવે જે ઇન્ડસ પ્લેન છે એ શું છે, ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ, એટલે ઇન્ડિયામાં જેટલા પણ રણ આવેલા છે, 2 રણ આવેલા છે, બરાબર, કચ્છ અને રાજસ્થાન. હવે ઇન્ડસ પ્લેન છે એ શું ઇન્ક્લુડ કરે તો કે જે ઇન્ડિયામાં જેટલા પણ ડેઝર્ટ આવેલા છે એ, તો ઇટ કવર્સ મોસ્ટ પાર્ટ ઓફ કચ્છ, ઓફ ગુજરાત એન્ડ રાજસ્થાન એન્ડ સમ પાર્ટ ઓફ પંજાબ એન્ડ હરિયાણા. પંજાબ અને હરિયાણાનો થોડો પાર્ટ, રાજસ્થાન અને ગુજરાતનું કચ્છ એટલું છે એ કવર કરે. નોન એક્ઝિસ્ટન્સ ઓફ પેરેનિયલ વોટર સોર્સ એન્ડ સ્કેન્ટી વેજીટેશન. હવે આ જે ઇન્ડસ પ્લેન છે એનું નામ ઇન્ડસ પ્લેન શું કામે છે, કેમ કે ત્યાંથી ઇન્ડસ નદી છે એ વહેતી, અને એ નદી છે એ સુકાઈ ગઈ, એના લીધે આ જે એરિયા છે એ શું થઈ ગયો, રણ થઈ ગયો. તો હવે આમાં આ જે રણ છે એમાં કોઈ પેરેનિયલ વોટર સોર્સનું એક્ઝિસ્ટન્સ નથી. એનો મતલબ એવો કે એ જે એરિયા છે એ એરિયામાં કોઈ આખા વર્ષ દરમિયાન ચાલે એટલો કોઈ વોટર સોર્સ નથી, અને એન્યુઅલ રેનફોલ છે એ લો છે. એટલા માટે એની જે વેજીટેશન છે એ કેવી છે, છૂટી છવાઈ છે. સ્કેન્ટી એટલે છૂટી છવાઈ વેજીટેશન છે. રેઇનફોલ ઇઝ યુઝ્યુઅલી લેસ દેન 70 સેન્ટીમીટર, એટલે રેનફોલ છે એ આખા વર્ષ દરમિયાન 70 સેન્ટીમીટર કરતાં પણ ઓછી છે. બટ ઇન સર્ટેન રિજિયન ઇટ ઇઝ એઝ લો એઝ 10 to 15 સેન્ટીમીટર. પણ ઘણો બધો રિજિયન એવો છે કે એ રિજિયનમાં જે રેઇનફોલ છે એ 10થી 15 સેન્ટીમીટર કરતાં પણ ઓછી છે. The soil of wide area except cultivated land is saline. અને જે આની જે સોઇલ છે એ એવી જગ્યા કે જ્યાં કલ્ટિવેટેડ કરેલી હોય એવી જગ્યાને બાદ કરીને જે બાકીની જે બધી સોઇલ છે એ સોઇલ કેવી છે, સલાઇન સોઇલ છે, બરાબર. એમાં જે ક્ષારો છે એનું પ્રમાણ છે એ બહુ વધારે છે, એટલે એને શું કહેવાય, સલાઇન સોઇલ કહેવાય. એક્સ્ટ્રીમલી એરિડ કન્ડિશન, હાઇડ્રો એટમોસ્ફિયરિક ટેમ્પરેચર, લો rainfall, high wind velocity, relatively low humidity, high evaporation rate, બરાબર. હવે આનું જે ક્લાઇમેટિક કન્ડિશન છે એ ક્લાઇમેટિક કન્ડિશન ડિસ્ક્રાઇબ કરેલી છે, કેવી છે, એક્સ્ટ્રીમલી એરિડ કન્ડિશન. એરિડ કન્ડિશન એટલે કે જે સૂકી હવાઓ હોય ને એવી એક્સ્ટ્રીમલી એરિડ કન્ડિશન. હાઈ એટમોસ્ફિયરિક ટેમ્પરેચર એટલે જે ટેમ્પરેચર છે એ કેવું છે, બહુ હાઈ છે. પ્લસ લો રેઇનફોલ છે એ ઓછું છે. હાઈ વિન્ડ વેલોસિટી, જે પવનની જે તીવ્રતા હોય ને, પવનની ગતિની જે તીવ્રતા છે એને શું કહેવાય, વિન્ડ વેલોસિટી. તો વિન્ડ વેલોસિટી છે એ બહુ હાઈ હોય. રિલેટિવલી લો હ્યુમિડિટી એટલે ભેજ, બરાબર. જે હ્યુમિડિટી છે એ રિલેટિવલી લો હોય, અને હાઈ ઇવોપરેશન રેટ હોય, એટલે કે જે બાષ્પીભવનનો રેટ છે એ વધારે હોય, કેમ કે ટેમ્પરેચર છે એ બહુ ઓછું છે, વિન્ડ વેલોસિટી છે એ બહુ વધારે છે, અને જે એક્સ્ટ્રીમલી એરિડ કન્ડિશન છે અને રેઇનફોલ લો છે, એના કારણે આવા બધા જે કન્ડિશન છે એ જનરેટ થાય. ઓનલી 2% ફોરેસ્ટ ઓફ ટોટલ જિયોગ્રાફિકલ એરિયા. હવે આટલો જે જિયોગ્રાફિકલ એરિયા છે ને એમાં ઓનલી 2% ઓફ ફોરેસ્ટ છે, બરાબર. કેમ કે ફોરેસ્ટ ટ્રી છે એ ગ્રો જ ન થઈ શકે, પણ વોટરના એવા કોઈ સ્પેસિફિક સોર્સ નથી, પ્લસ જે સોઇલ છે એ કેવી છે, સલાઇન છે, એના લીધે 2% ઓફ ફોરેસ્ટ ઓફ ખાલી 2% ફોરેસ્ટ છે ટોટલ જિયોગ્રાફિકલ એરિયા છે એના.
વેજીટેશન ઇઝ મેઇનલી બશી એન્ડ થોર્ની. જે વેજીટેશન છે એ કેવી છે? બશી એટલે કે જે શ્રબ ગ્રો થાય ને, એવા શ્રબ ગ્રો થાય, અને કાંટાળી જે વનસ્પતિ હોય એવી જે થોરની હોય એવા ટ્રીઝ છે એ ગ્રો થાય. Historic evidence indicate that the area was covered by dense forest some 2000 years ago, but gradual restriction of vegetation cover either by biotic agencies or any other agency lead to the development of desert in this plain. હવે હિસ્ટોરિક એવિડન્સ એવા મળે છે આપણે, એવા બધા પુરાવાઓ મળે છે હિસ્ટોરિક, એના ઉપરથી એવું કહે છે સાયન્ટિસ્ટ કે આ જે એરિયા છે એ 2000 વર્ષ પહેલાં આ એરિયા છે એ ફોરેસ્ટ હતો, બરાબર. કેવું ફોરેસ્ટ? ડેન્સ ફોરેસ્ટ હતું. પણ ગ્રેજ્યુઅલ જે વેજીટેશન છે ને એનું શું થાય? ડિસ્ટ્રક્શન થાય. એટલે વેજીટેશન છે એ કટ થાય, મે બી નેચરલી ઓર આપણી એવી કાંઈ એક્ટિવિટીઝ હોય એન્થ્રોપોજેનિક, તો એના લીધે આ વેજીટેશન છે એ ડિસ્ટ્રક્ટ થઈ, અને એની જે વેજીટેશન છે એ ડિસ્ટ્રક્ટ થાય, એટલે એને લીધે આજે શું થયું કે જે એરિયા છે એ ડેઝર્ટ છે એમાં ડેઝર્ટમાં ડેવલપ થયો. હવે એની જે ફ્લોરિસ્ટિક ડાયવર્સિટી છે એ ઝીઝીપસ, એકેસિયા, પ્રોસ્પિસ, સાલ્વાડોરા એન્ડ સોલસોલા, બરાબર. આવી જે એક કન્ડિશન, ડ્રાય કન્ડિશનમાં જે પ્લાન્ટ થતા હોય, બરાબર, જે બોરડી છે એની સ્પીસીસ, પ્લસ જે એકેશિયા એટલે જે બાવળની સ્પીસીસ છે એ બધી જે સ્પીસીસ છે, સાલ્વાડોરાની સ્પીસીસ છે, એવી બધી જે સ્પીસીસ છે એ ગ્રો થાય, કે એવી સ્પીસીસ કે જે સલાઇન સોઇલ છે એમાં સર્વાઈવ કરી શકતી હોય, એવી બધી સ્પીસીસ છે એ આવી કન્ડિશનમાં ગ્રો થાય. ઓકે, હવે આ જે પાર્ટ છે આ શું છે? ઇન્ડસ પ્લેન, બરાબર. આ ઇન્ડસ રિવર છે, અને આટલો જે એરિયા છે એ આ ઇન્ડસ પ્લેન છે, બરાબર. અહીંયા આપણું કચ્છ, રાજસ્થાન, થોડોક ભાગ પંજાબ અને થોડોક હરિયાણાનો. Now fourth one is Gangetic Plain. This is one of the richest vegetational zone in India. ગેંગેટિક પ્લેન છે એ શું છે? વન ઓફ ધી રિચેસ્ટ વેજીટેશન ઝોન ઇન ઇન્ડિયા, બરાબર. જ્યાં સૌથી વધારે વેજીટેશન છે એવો ઝોન છે તો એ શું છે? ગેંગેટિક પ્લેન. ધીસ ઝોન કવર્સ ફ્લેટલેન્ડ પાર્ટ ઓફ દિલ્હી, વોલ યુપી, બિહાર એન્ડ વેસ્ટ બેંગાલ એન્ડ ઓલ્સો પાર્ટ ઓફ ઓરિસ્સા. હવે આ ગેંગેટિક પ્લેન છે એ જે આખું યુપી એટલે ઉત્તર પ્રદેશ, અને થોડોક એવો દિલ્હીનો પાર્ટ, એના પછી બિહાર, અને થોડોક પાર્ટ વેસ્ટ બેંગાલનો, અને થોડોક પાર્ટ એવો ઓરિસ્સાનો, એટલે જ્યાંથી ગંગા નદી નીકળે છે એની આજુબાજુનો એરિયા. રેઇનફોલ ઇન ધીસ ઝોન ઇઝ 50 સેન્ટીમીટર ટુ 150 સેન્ટીમીટર, બરાબર. 100 સેન્ટીમીટર જેટલો વરસાદ છે એ એન્યુઅલ રેઇનફોલ છે આની, બરાબર. આખો વર્ષમાં એટલો વરસાદ પડે. અ ગ્રેટ પાર્ટ ઓફ લેન્ડ ઇઝ અંડર કલ્ટિવેશન. હવે જે આ જમીન છે એનો મોટા ભાગનો એરિયા છે એ અંડર કલ્ટિવેશન છે. કલ્ટિવેશન એટલે એ એગ્રીકલ્ચર થતું હોય, બરાબર, એવી જગ્યાએ. એટલે આનો જે મોટા ભાગનો એરિયા છે એ શું છે? અંડર કલ્ટિવેશન. મેન્ગ્રુવ વેજીટેશન ઇઝ કોમન ઇન ટાઇડલ રિજિયન ઇન વેસ્ટ બેંગાલ નિયર સુંદરબન એન્ડ ઓરિસ્સા. આમાં જે આ એરિયા છે એમાં મેનગ્રુવ્સ છે એ સૌથી વધારે ગ્રો થાય, બરાબર. એટલે મેનગ્રુવ એરિયા છે એ ટાઇડલ રિજિયનમાં, એટલે કે દરિયા હોય તો ત્યાં મોજા આવતા હોય તો એને શું કહેવાય? ટાઇડલ રિજિયન. નદી છે તો નદી છે એમાં અમુક વખત જે વધારે વહેણ હોય, વહેણ જાજુ હોય, તો એને શું કહેવાય કે અમુક જગ્યાએ એનું પાણી પહોંચી જતું હોય મોજાની જેમ, તો એને શું કહેવાય? એને નદીનો ટાઇડલ રિજિયન કહેવાય. તો ટાઇડલ રિજિયન છે વેસ્ટ બેંગાલનો એ, સુંદરવનની નજીકનો જે એરિયા છે, અને ઓરિસ્સાનો જે થોડોક પાર્ટ છે એ બધું એટલો એરિયા છે ત્યાં મેનગ્રુવ્સ જોવા મળે છે. કોમન ક્રોપ પ્લાન્ટ આર wheat, barley, maize, sorghum, બાજરા, ઉરદ, મૂંગ, કેન્જનસ, તિલ, sugarcane, pea, gram, potato, brassica and rice. હવે જે કોમન આ જે આપણે એવું કીધું કે આનું જે ગેંગેટિક પ્લેન છે એનો મોટો ભાગનો એરિયા છે એ કેવો છે? કલ્ટિવેટેડ છે. તો કલ્ટિવેટેડ છે તો એના જે કોમન ક્રોપ પ્લાન્ટ છે એ છે જે આપણે બાર્લી, મેઝ, વ્હીટ, બરાબર. એના પછી બાજરા, પછી ફેસલસ મૂંગો, બરાબર, એટલે મગ, કેન્જનસ કાજન એટલે
તુવેર અને તિલ એટલે સીસમ ઇન્ડિકમ એવા જે બધા કોમન ક્રોપ પ્લાન્ટ્સ છે ઇન્ડિયાના એ બધા ગ્રો કરવામાં આવે છે. પ્લસ જે આ ગેંગેટિક પ્લેન છે એમાં રાઈસ છે એ પણ બહુ સારી રીતે ગ્રો થાય છે, એટલે રાઈસ ગ્રો કરવામાં આવે છે. ફ્લોરિસ્ટિક ડાયવર્સિટી, આપણે એવું કીધું કે રિચેસ્ટ બાયોડાયવર્સિટી રિચેસ્ટ ડાયવર્સિટી જોવા મળે છે. એટલે ફ્લોરિસ્ટિક ડાયવર્સિટીમાં ઘણા બધા પ્લાન્ટ્સ હોય. મેઇન પ્લાન્ટ્સ છે એમાં ઇન્ક્લુડ કરેલા છે બ્યુટિયા મોનોસ્પર્મા, બોમ્બોક્સ, એના પછી ટર્મિનાલિયા એલાટા, મેન્જીફેરા ઇન્ડિકા, કોમન ક્રોપ પ્લાન્ટ છે જે આપણે બધા આગળ ભણી ગયા, અને રાઇઝોફોરા, પછી આ જે બધી જે છે એકેન્થેસ, કેન્ડેલી, આ જે બધી સ્પીસીસ છે એ બધી સ્પીસીસ કેની છે? મેનગ્રુવ્સની, બરાબર. મેનગ્રુવ્સ છે કોમન, જે આ પ્લાન્ટ છે એ કોમન પ્લાન્ટ છે એ, પછી આ જે ક્રોપ પ્લાન્ટ છે જે અહીંયા ગ્રો કરવામાં આવે છે એ, અને આ જે મેનગ્રુવ પ્લાન્ટ છે, આ બધી હવે 3 ટાઈપની અલગ અલગ એમાં ફ્લોરિસ્ટિક ડાયવર્સિટી છે એ આપણને જોવા મળે છે. હવે આ જે ગ્રીન કલરનો પાર્ટ છે, બરાબર, આ ગ્રીન કલરનો પાર્ટ છે, આ પાર્ટ છે એ ગેંગેટિક પ્લેન છે. આ બધો આખું ઉત્તર પ્રદેશ, પછી થોડોક પાર્ટ વેસ્ટ બેંગાલનો, અને થોડોક પાર્ટ ઓરિસ્સાનો, થોડોક પાર્ટ બિહારનો, બરાબર. આ જે પાર્ટ છે એ આખો ગેંગેટિક પ્લેનમાં આવે. એના પછી છે સેન્ટ્રલ ઇન્ડિયા. તો સેન્ટ્રલ ઇન્ડિયા કવર્સ મધ્યપ્રદેશ, પાર્ટ ઓફ ઓરિસ્સા એન્ડ ગુજરાત એન્ડ વિંધ્ય, બરાબર. સેન્ટ્રલ ઇન્ડિયા એટલે ઇન્ડિયાનો જે વચ્ચેનો પાર્ટ છે એ શું ઇન્ક્લુડ કરે? તો કે મધ્યપ્રદેશ, થોડોક પાર્ટ ઓરિસ્સાનો, તો ગુજરાત અને વિંધ્ય એટલો જે પાર્ટ છે એ કવર કરે. એરિયા ઇઝ હિલી, એવરેજ રેનફોલ પર એનમ મે બી 100 to 170 સેન્ટીમીટર. હવે આ જે એરિયા છે એ કેવો છે? હિલી છે, બરાબર, એટલે માઉન્ટેન્સ છે. અને એનું જે એન્યુઅલ રેઇનફોલ છે, એન્યુઅલ રેઇનફોલ કેટલો છે? 100 to 170 સેન્ટીમીટર. Some places are at the altitude of 500 to 700 meter from the sea level, બરાબર. અમુક પ્લેસીસ છે એ એટલી બધી ઊંચી છે કે 500 to 700 મીટર જેટલી હાઇટ છે સી લેવલથી. Biotic disturbance are very common in this botanical province, which have led to the development of thorny vegetation in open areas. હવે આ જે એરિયા છે એમાં બાયોટિક ડિસ્ટર્બન્સ છે એ બહુ વધારે છે, અને એવી બાયોટિક ડિસ્ટર્બન્સ વધારે છે એના લીધે જે ફ્લોરા છે એના ઉપર એની ઇફેક્ટ થાય, અને ફ્લોરા ઉપર ઇફેક્ટ થાય એના લીધે એની જે વધારે મોસ્ટ જે વેજીટેશન છે, એટલે મોસ્ટલી જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ કેવા છે? વેજીટેશન છે એ થોરની વેજીટેશન છે, ઓકે. એટલે એવા પ્લાન્ટ છે કે જે નોર્મલી એકેશિયાના પ્લાન્ટ છે, ઝીઝીપસના પ્લાન્ટ છે, એવા પ્લાન્ટ છે એ નોર્મલી ગ્રો થાય છે. અને એન્ટાયર ફોરેસ્ટ વેજીટેશન ઓફ સેન્ટ્રલ ઇન્ડિયા may be divided into sal forest, mixed deciduous forest and thorny forest. હવે આ એરિયા છે એ એરિયામાં અલગ અલગ ટાઈપની ક્લાઇમેટિક કન્ડિશન છે. અલગ અલગ ટાઈપની ક્લાઇમેટિક કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે કે એનું જે વેજીટેશન છે એ વેજીટેશન કેવું છે. તો એના ઉપરથી 3 ટાઈપના ફોરેસ્ટ છે એ જોવા મળે છે. સાલના ફોરેસ્ટ, જે સાલ છે એ એક ટ્રીની સ્પીસીસ છે, બરાબર. સાલના ફોરેસ્ટ જોવા મળે છે. મિક્સ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ એટલે કે જે એને આપણે ગુજરાતીમાં કહીએ સૂકા પાનખર જંગલો, એવા જે મિક્સ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ છે એ જોવા મળે છે. હવે મિક્સડ શું કામ આવે? તો કે એના જે બધા પ્લાન્ટ્સ હોય એમાં જે પ્લાન્ટ છે એમાં જે લીફ ફોલ છે એ બધા પ્લાન્ટમાં ન થાય, પણ અમુક સ્પેસિફિક ટાઈપના પ્લાન્ટ છે એમાં લીફ ફોલ થઈ જાય. અને થોર્ની ફોરેસ્ટ એટલે જે કાંટાળા જંગલો હોય એવા ટાઈપના જે જંગલો છે એ પણ જોવા મળે છે. એટલે આની જે એન્ટાયર વેજીટેશન છે એ એન્ટાયર વેજીટેશનને 3 ટાઈપમાં ડિવાઈડ કરી છે: સાલ ફોરેસ્ટ, મિક્સ ડેસિડ્યુઅસ ફોરેસ્ટ એન્ડ થોર્ની ફોરેસ્ટ. હવે આની જે વેજીટેશન, આની જે ફ્લોરા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. થેન્ક યુ.